સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. પણ દુનિયા આખી જે માયાની વાહે પડી છે બાપ, એ માયાને એક સંતે પૂછ્યું, માયા તારો પ્રકાર શું, તારા નામ કેટલા? માયા કે મારા બે નામ છે, એક વિદ્યા નામની માયા, બીજી અવિદ્યા નામની માયા. આ મૃત્યુ લોકનો માનવી કોઈ પણ જીવ મને વિદ્યા નામની માયા સમજીને જો પકડશે તો વૈકુંઠ હોજી એનો માર્ગ હું ક્લિયર કરી દઈશ. પણ અવિદ્યા નામની માયા સમજીને જો મને પકડશે એને હું અધોગતિના પાયે મૂકી દઈશ. સંત પૂછે છે માયાને, માયા તે કાર્ય કેવા કેવા કર્યા મને કે? હે? ત્યારે માયા જવાબ આપે છે, શું કે બાપ? હું માયાનું મંડાણ જોગણી, આદિપુરુષની શેલી રે, મન માને તો તારા સંગે સલુગી, નકર ફરું અકેલી રે. હું માયાનું મંડાણ જોગણી, આદિપુરુષની શેલી રે, મન માને તો સંગે સલુગી, નકર ફરું અકેલી રે. હું માયાનું મંડાણ જોગણી, હું માયાનું મંડાણ જોગણી. સંતે પૂછ્યું, અવડા મોટા તારા ગુરુ છે કે? હા, હું કોઈ ભગવાનની શૈલી નથી, તો હું તો પરિબ્રહ્મ પરમાત્માની શૈલી છું બાપ. 66 કળા પદને જે જાણે એને આ કળયુગની માલિપા ભગવાનનું બિરુદ મળે. આપણી તમારી તો બાજુમાં અહીંયા બાવલીઓ બગદાણાવાળો ભજનદાસ બાપો, ભગવાનનું બિરુદ. હે? 66 કળા પદને જે જાણે જે જીવ એને આજની તારીખમાં ભગવાનનું બિરુદ મળે. પણ સંત કબીરો એમ કે બાપ, साहेब किसी का बेटा नहीं, साहेब सबका बाप. साहेब बेटा होकर जो आ दुनिया ની માલિપા પૃથ્વી માથે અવતરે ઓ મેરો સાહેબ નહીં બાપ. સાહેબ ની વાત ગાંક નોખી છે. અને હું તો આદિ પુરુષ નું, એ સાધુ એ સંત, હું તો આદિ પુરુષ ની શૈલી છું. મારા ગુરુએ કઈ મને મૃત્યુ લોકમાં મોકલી કે શું મૃત્યુ લોકની માલિપા કોઈ જીવને હક નો લેવા દઈશ, ક્યાંય હરખો બેહવા નો દઈશ. પણ હું હાલી ત્યારે પૂછી દઉં કે ગુરુદેવ, કદાચ કોઈક જીવ બહુ ભજનાનંદી છે, બહુ તમારા નામ માથે ઓળઘોળો છે, તો કે તારી પાસેથી સટકી જાય તો સમજી લે એને નિરંજન સંભાળી લેશે. અને નિરંજન એક વખત એને એવી પાટું મારશે કે ક્યાંય નો નહીં રહેવા દે. અને એની માલિપા નહીં ડગે ને તો નિરંજન એને ન્યાલ કરી દે અને મારી પાસે મેકલી દેશે. એટલે માયાએ કીધું, તો સાંભળો સાધુરાય, કેવા મેં કામ કર્યા એ કામની તમને યાદી કરાવું. પેલા યુગમાં ઉમા કેવાણી, શંકરની રે ઘરવાળી રે. પેલા યુગમાં ઉમા કેવાણી, શંકરની રે ઘર નારી રે. ભીષ્મકા ગણને રણ મારો રે, તોય હું બાળ કુંવારી રે. હું માયાનું મંડાણ જોગણી, આદિપુરુષની શૈલી રે. મન મને તો તારા સંગે સલુગી, નકર ફરું અકેલી રે. હું માયાનું મંડાણ જોગણી.
અરે સાધુરાય, એ તો ભોળાનાથ ને શંકર ને ખાલી વેમ છે ભીષ્મા કાકર ને મેં માર્યો ના બાપ, એને રણમાં મેં રોલાવી નાખ્યો, છતાં હજી હું તો બાળકુંવારી છું. હે સાંભળો ઋષિરાય, બીજા યુગની માલિપા કેવું મારું કામ સાંભળો તમે. બીજા યુગમાં સીતા કેવાણી, બીજા યુગમાં સીતા કેવાણી, રામના ભજન તો પાણી રે. બીજા યુગમાં સીતા કેવાણી, રામના ભજન તો પાણી રે. રાજા રાવણ ને રણ મારો, રાજા રાવણ ને રણ મારો, તોય હું બાળ કુંવારી રે, હું માયાનું મંડાણ જોગણી. આદિ પુરુષની શૈલી રે, મન મને તો તારા સંગે સલુગી, નકર ફરું કેલી રે, હું માયાનું મંડાણ જોગણી જોગણી. ત્રીજા યુગમાં દ્રૌપદી કેવાણી, 5 પાંડવ ઘર નારી રે. ત્રીજા યુગમાં દ્રૌપદી કેવાણી, 5 પાંડવ ઘર નારી રે. હો કૌરવને મેરે માર્યા, હો કૌરવને મેરે માર્યા, તોય હું બાળ કુંવારી રે, હું માયાનું મંડાણ જોગણી. આદિ પુરુષની શૈલી રે, મન મને તો મારું સંગે સલુગી, નકર ફરું કેલી રે, હું માયાનું મંડાણ જોગણી જોગણી જોગણી. ચોથા યુગમાં કાળ કે કહેવાણી, બલિના ઘરે ઓળખાણી રે. ચોથા યુગમાં કાળ કે કહેવાણી, બલિના ઘરે ઓળખાણી રે. હાથમાં ખંભરવાલા ખંભે કાંબળી, હાથમાં ખંભરવાલા ખંભે કાંબળી, ઘરો ઘર ભૂવા ધૂણાવ્યા રે, હું માયાનું મંડાણ જોગણી. આદિ પુરુષની શૈલી રે, મન મને તો તારા સંગે સલુગી,
નકર ફરું તેલી રે હું માયાનું મંડાણ જોગણી 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 સાધુએ પૂછ્યું માયા આ મૃત્યુ લોકની માલિપા તારા રહેવાના ઠેકાણા ક્યાં? તો કે પહેલું ઠેકાણું તો મનુષ્યના પિંડમાં અષ્ટકંબળની માલિપા હું રહું જરાક હું હલ્લું આમ સહેજમથી હલ્લું ઘોડો ઠેકડો મારે એમ મનુષ્યનું મન ઠેકડો મરાવું આટલી બધી તારી તાકાત ક્યાં કે તારું બીજું ઠેકાણું? હા બોલો સાધુરાય બ્રાહ્મણ ઘરે હું તો નાતી ધોતી બ્રાહ્મણ ઘરે હું તો નાતી ધોતી જોગીના ઘરે હું તો શેલી રે બ્રાહ્મણ ઘરે હું તો નાતી ધોતી સાધુના ઘરે હું તો શેલી રે પલમાં પલકે બની તુરકડિયા પલમાં પલકે બની તુરકડિયા તોય હું બાળ કુંવારી રે હું માયાનું મંડાણ જોગણી અધિ પુરુષની શેલી રે મન મને તો તારા સંગે સલુગી નકર ફરુગી અકેલી રે હું માયાનું મંડાણ જોગણી જોગણી નહીં પરણેલી નહીં કુંવારી નથી પુત્ર જણનારી રે નહીં પરણેલી હું તો નહીં કુંવારી નથી પુત્ર જણનારી રે કાલી મુંડિકા મેં કોઈ નો સોડ્યા કાલી મુંડિકા મેં કોઈ નો સોડ્યા તોય હું બાળ કુંવારી રે હું માયાનું મંડાણ જોગણી જોગણી સસરા મારા બાળા ભોળા સાસુજી સાસુ મારા કુંવારા રે સસરા મારા ભાઈ બાળા ભોળા સાસુ બાળ કુંવારા રે કાલી મુંડકા મેં કોઈ નો સોડ્યા પિયુજી મારા પરણે ઝૂલે હું ઝૂલાવણ હાર નારી રે હું માયાનું મંડાણ જોગણી અધિ પુરુષની શેલી રે મન મને તો તારા સંગે સલુગી નકર ફરું અકેલી રે હું માયાનું મંડાણ જોગણી રે જોગણી રે જોગણી માયા એમ જવાબ આપે છે હું બાળકુંવારી છું નહીં પરણેલી નહીં કુંવારી નથી હું પુત્રને જન્મ આપનારી બાળ
છતાંય મારે હાવું છે ને મારા હાહારાય છે, મારો પિયું હોતે છે. મારી તમારી કાયાની માલિપાથી જે વચન નીકળે, જે બોલ નીકળે, જે અક્ષર નીકળે એ આળો ભોળો છે બાપ. એ તો બહાર ઘાટમાં આવે ત્યારે નામ લેવાય, એ પહેલા નહીં. ખાલી ધવની ઉપડે કોક કરે એનું કામ, જેને ઝાંખી કરી હોય એને ખબર હોય બાપ. આ એનો પિયુજી છે માયાનો. એક માયા રામથી મેળવે, બીજ નરકે લઈ જાવે. એક માયા રામથી મેળવે, બીજ નરકે લઈ જાવે. જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, એને સમરે એવી રે. હું માયાનું મંડાન જોગણી, અધિપુરુષની શેલી રે. મન મને તો તારા સંગે સલુગી, નકર ફરૂગી અકેલી રે. હું માયાનું મંડાન જોગણી રે, જોગણી રે, જોગણી. પણ આ પંથકની માલિપા દેવાજ પંડિતે મહામંડપનું આયોજન અહીંયા કરેલું, અને ટૂંકમાં એને દેવાજ પંડિતને એ સમયમાં 750 શિષ્યો એટલે શેલા, આજના 7.5 કરોડ થાય. આ તંબક નગરીની માલિપા બાપ વનવીર નામનો ક્ષત્રિય રે, બીજો ઢાંગો પ્રજાપતિ, સાલો અને સુરો, આ બે ભાઈ રબારી, જેના બાપનું નામ ધનપાલ અને ધલપાલના નામનો હજી આજની તારીખમાં રાજસ્થાનની માલિપા રોણી નદીના કાંઠે ઝારોળ તાલુકાની માલિપા ધનવા નામનો ડુંગર કહેવાય બાપ. ત્યાં સારે શિષ્ય સુપાત્ર દેવાજ પંડિતના એને પૂછ્યું, ગુરુદેવ કે હા આપણે મહામંડપનું આયોજન કર્યું કોળાભાની માલિપા, કે હા ભાઈ. તો ગુરુદેવ હવે તમે કહો છો કે કળયુગ આવશે એ પહેલા આપણે આપણી સમેટ આવી જવું જોઈએ. કે ગુરુજી કળયુગ આવશે, કે હા ભાઈ આગળ કળયુગ આવશે, એમાં આપણે સતવાદી જે સતમાં જીવ હાલશો ને એનું નહીં હાલે, તમને કોઈ નહીં સાંભળે, તમારી પાસે કોઈ નહીં બેહે, તમને ગાંડા કહેશે. એમ ગુરુજી કે હા. વનવીર એમ કે હે ગુરુદેવ, અમે તમારા સુપાત્ર જો શિષ્ય હો ને બાપ, તો ગુરુદેવ અમારી માથે કૃપા કરો. આગળ કળયુગ કેવો આવશે, એની કળા શું છે એ ખબર કેમ પડશે માનવીઓને કે હવે કળયુગ આવી ગયો છે. એમ હા બાપ. તો સાંભળો બાપ, આ ગઢગુંડાળાની માથે બેહીને વાતું છે હો ભાઈ, આજની વાતું નથી. આ ગામ નહીં હોય તેથી અહીંયા નેહડો છે, આ નેહની વાતું છે. કે મારા ગુરુના પ્રતાપથી, શોભાજી મહારાજની પ્રતાપથી તમને કહું, કળયુગ આવશે તો કળયુગ પાસે હું તાકાત છે, હું પરિવર્તન બદલશે, કેવું કેવું થશે, કેવું કેવું જોવા મળશે. અને એ વખતે દેવાજ પંડિત ચારે સુપાત્ર શિષ્યને હામાં બેહારી અને જવાબ આપે, શું કે બાપ? આવી કાળી રે કોયલ રે આવીરા એ દીદી જો ધોળી રે થશે રે. અને ઉજળા 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 ઓ થશે તેથી ઓયા કાગરે હા જીજી જીજી એવો બગલા રે જેવો રે આવીરા એ તેથી જુઓ પળધિયો રે. અને ઓલા જવડી થશે તેથી ઓલી ગાય રે આ
અનમોરે જતી રે આવાયક એ તે દીવીરા મારા ફેરવે રે. ડાંગો ઉભો થઈને ગુરુ મહારાજને બે હાથ જોડીને પૂછે, ગુરુદેવ આ કાળી કોયલ અત્યારે ધોળી થઈ જાય કે હા ભાઈ ધોળી થશે, નાગર વેલે ફળ લાગશે. ગુરુદેવ આ ઉજળા કાગડા હશે કે હા ઉજળા તેથી કાગડા બાપ કામ કોઈ ના થાય નહીં, કાગડા હાવ ઉજળા હશે, મનની માલિપા મેલા પડ્યા હશે. ગુરુદેવ બગલા જેવો બળદિયો કે હા ભાઈ ઓલા જવડી ગાય. ગુરુદેવ તેથી આ વનસ્પતિનું બધું થશે શું આ જગતની માલિપા, આ વનરાયનું તેદી શું થાય? દેવાજ પંડિત જવાબ આપણે સાંભળો બાપ, આ વનસ્પતિનું તેદી શું થાય? આ બધી વનસ્પતિ રે એવા આ બધા ઝાડવા રે આ પાંદડા એવી રાત તેદી સુકાઈ જાય રે. અને ઝાડમાં તેથી એક ઝર છે ઓલું તાર રે એવો સોળ રે કળાનો રે આહુરજ એ વિરાત તેથી ઉગશે રે. અને તમવરણી થશે માતા તેથી ભૂમ રે આવો અનમો જતી રે આવાયક એ વીરા મારા ફેરવે ફેરવે ફેર. ગુરુદેવ હા ભાઈ આ ઝાડવા હુકાઈ જાય કે હા ભાઈ હાથ દકાળી કાળ પડશે, નદીએ તેથી નીર નહીં હોય, ઝાડવા બધા હુકાઈ જાય, ક્યાંય લીલું તણું તમને પાંદડું જોવા નહીં મળે. ગુરુદેવ તેથી કે ઝાડની માલિપા તેથી વનસ્પતિમાં એક તાડ નામનું ઝાડ રહે, તાડ નામનું. હા ભાઈ તમે કહો છો એ તો બરોબર છે, પણ 16 કળાનો સૂરજ તો અત્યારે કેટલી કળાનો ઉગે કે ભાઈ અત્યારે ખાલી 3 કળામાં સૂરજ ઉગે હે કે 3 કળાનો સૂરજ ઉગે ને તોય ઉનાળામાં જો રહી ન હોય કે વૈશાખ મહિનામાં તડકામાં તો 16 કળાનો ઉગે તેથી ગુરુદેવ શું થાય હે તો કે ભાઈ કાંઈ નહીં બીજું આ તાંબા વર્ણી માતા ભૌમ થઈ જાય. ગુરુદેવ તાંબા વર્ણી ભૌમ થઈ જાય તો આ ધરતી માતે રહેનારા જીવનું થાય શું? તો કે આ જીવનું શું થાય? તેથી ભાઈ એમાં ફારફેર આવશે. આ ધરતી માતે જેટલા જીવ છે ને એ બાપ તેથી બધા ભસ્મ થઈ જાય, બળી જાય. તો ગુરુદેવ કે પછી નવા જન્મ છે જીવ, એ જીવ ગુરુદેવ હશે કેવા હે? એ બીજા જે જીવ આવશે એ હશે કેવા કે તેથી 12 ગવે એક દીવો બળતો હશે હે? 12 ગવે તેથી એક દીવો બળશે, એ લાઇટનો નહીં, કેરોસીનનો નહીં, તેલનો નહીં, તો કે સુવાસે સ્મરણ કરતો છે ને કોઈ જીવ કરોડોમાં એકાદો એ બેઠો હશે 12 ગવે. બાપ આ દીવાની વાત કરી મારા સંતોએ હે કે ગુરુદેવ બીજા તમે કહો છો કે જીવ આવશે, એ જીવ હશે કેવા? તો કે હા ભલે બાપ મારા ગુરુને પ્રતાપથી તને વાત કરું બાપ, એવા 3.5 હાથના રે એ વીરા મારા પુરુષ થશે રે. એ 3.5 હાથના રે તેથી એ વીરા મારા જુઓ પુરુષ હશે રે. અને 9 હાથની તેથી હશે ઓલી અરે નાર રે આવો 18 રે હાથનો રે આ તેથી
હે વીરા મારા ગિરનાર હશે રે અને તેથી રાણિયું રણમાં જંગ લડવાને વીરા જાશે રે આવો હનમો જતી રે આવાયક એ વીરા મારા ફેરવે ફેરવે ફેર ગુરુદેવ હાડા તણે હાથનો પુરુષ થશે કે હા ભાઈ નવ હાથની તેથી નારી હશે કે હા ભાઈ એ તો ગુરુદેવ બરોબર છે કદાચ નવા જીવ આવશે ને આવા થશે પણ તમે કહો છો કે 18 હાથનો ખાલી ગિરનાર રહેશે બીજો આ 10,000 પગથિયા ચડવી અત્યારે ગિરનાર જાશે ક્યાં કે ભાઈ એ બધો માતા ભૌમમાં ઉતરી જશે ખાલી 18 હાથ જ બારો રહેશે ગુરુદેવ 18 હાથ બારો રહેશે કે હા એ તો બરોબર છે ગુરુદેવ કદાચ ધરતી કપ થાય તો માલપા ઉતરી જાય પણ તમે એમ કહો છો કે રાણીઓ તેથી જંગ લડવા જશે કે હા ભાઈ તો આ પૃથ્વીનો પુરુષ તેથી કામ શું કરશે થોડુંક ફેરફાર થશે શું અત્યારે જે નારીઓ કરે છે ને એ રણમાં જશે પુરુષ તેથી છોકરા રમાડશે ને શાક સુધારશે તમને નથી લાગતું અત્યારે કળા આવી ગઈ એવી એવું નજર કરો લાંબી નજરે તમને દેખાય બાપ કે આ કળજુગનો સાયો ધીમે ધીમે આવતો જાય તું પાણી ભરી કે તું કપડાં ધોઈને લાય બટાટા રીંગણા મારી પાણું મોળે નાખું પાછો વઘારી હોત નાખું લાદી માથે 3 વખત પોતા મારે માયક નો બેહવા તમારા બાપ હે આ લાદી સોખી રાખે એટલું ખાલી જીવ મનુષ્ય એનું મન જો સોખું રાખવાની કોશિશ કરે ને બાપ તો જાજુ નહીં તો કાંઈ નહીં કીડીના પગે અડે એટલું તો કર્મ એને પોગે બાપ નકર આ મોટામાં મોટું ધન અરબો ખરબોનો માલિક એક હારે 1000 ખટારા 500 ની નોટોના ભર્યા હોય છતાંય એક સુવાસો આવીને વયો જાય ખરીદી ન શકે છતાંય ખરીદી નો કે આ દુનિયાનું હોનું રૂપિયા ચાંદી જે કાંઈ તમે મિલકત ગણતા હોય એક સુવાસો પાસો લાવી નો કે કારણ બંદૂકની માલિપાથી ગોળી છૂટી જાય પછી એમ નો જ નહોતી મારી મારા માસીનો છોકરો હતો એ તો ગઈ બાપ કમાની ઉપરથી તીર સટકી જાય પાછું ન આવે બંદૂકની ગોળી પાછી ન આવે કે ના કાયા પેંડીની માલિપાથી સુવાસો આવીને વયો જાય પાછો ન આવે અને મુખની માલિપાથી એકદાન બોલ નીકળી ગયો પાછો ન આવે બાપ આની કિંમત કરે કોઈ આ ધન મોટામાં મોટું આનથી ધન આ દુનિયામાં મોટું કોઈ છે જ નહીં એટલે મારા કાળુભાઈ કાંઠાની ગંગા સતી એમ કે પાનભાઈ 21,600 સુવાસાને કાળ ખાઈ જાય આમાંથી બસે એટલે આપણા બાપના હે જેટલા બસે એટલે આપણા બાપના બીજા નહીં કે ના આવીને વિયો ગયો એ તો ગયો ભક્તિ કરો કે ન કરો પણ ખાલી તમારા શરીરમાં તમારા માટે તમારી પોતાની પાસે સુવાસ જે હાલી રહ્યો એ ક્યાં હામો મળે એટલું તો નક્કી કરો ભટકાય નહીં તો કાંઈ નહીં પણ એ આવે છે ને જાય છે હામો ક્યાં મળે આગા એમ હામા તો મળતા હશે ને એની હરખામણી કોક કરી જુઓ આ અટપટો ખેલી એમ નથી હાથમાં આવે ઝટપટ સમજાય એવું નથી ઝટપટ સમજાય જાય દુનિયાની ખટપટ નો રે બાપ ગુરુ મહારાજ આવી કળા આવશે કે હા બાયુ કે બોર્ડર માંથી લડશે પલાન હાંકશે અત્યારે હાલે છે ને સરપંચ આપણે નજર સામે સાયા દેખાય છે ગુરુ મહારાજ આવું બધું થશે કે હા અને એ સમયની માલિપા પાંડવોએ વાત કરી માં કે કે મળી હવે આપણે હિમાલય જવાયો કે ભાઈ હિમાલય જવાનું કારણ સહદેવ શું કે મળી હવે આગળ કળયુગ આવશે અરે પણ કળયુગ આવે તો કળયુગની શું તાકાત છે બટાક આપણને આપણી પાસે આવીએ કે માં આપણે સતમાં માલ્યા છીએ સતની આપણે કમાણી કરી છે આપણે કળયુગમાં ન રહી શકીએ કળયુગનો માણા રગે રગે ખોટો હશે ડગલે ખોટો હશે ખોટા સિવાય બીજું કાંઈ કામ નહીં કરે કારણ હાલશે ખોટામાં બોલશે ખોટામાં માલશે ખોટામાં જે કાંઈ હશે ખોટું એના માટે ખોટું સત્ય દેખાશે એને ખોટા સિવાય બીજું કાંઈ કરશે નહીં અને ઈ કળયુગની સાયાની માલિપા આપણે મારી ન રહીએ કે હાલો હેમાળે જઈને હાડ ગાળી નાખી તેથી માતા કુંતા એમ કે સહદેવ આ તારા ભાઈઓ બાપ દ્રૌપદી હું તારી માં મને ખબર છે તું જાણશો નથી ખબર એમ નહીં હવે હું તને પૂછું છું કે કળયુગની એવી કઈ કળા છે
એની પાણી એવી કઈ તાકાત છે અને કળયુગમાં શું થશે, માણસ શું કરશે એમ એ આ કળા અમને કે તો અમે હેમાળે હાડ ગાળવા આવી. હેમાળે હાડ ગાળવાનું કારણ પહેલા યુગની માલિપા મનુષ્યના સાંભળીની માલિપા પ્રાણવાયુ રહેતા, જેને 10,000 વર્ષની આયુષ્યથી 20 હાથ તો લાંબા હતા બાપ. ફૂટ નહીં હાથની વાત છે, મારા સંતો બતાવે છે, આપણા ઘરની વાત નથી બાપ. બીજા યુગની માલિપા કે મનુષ્યની લોહીની માલિપા પ્રાણવાયુ રહેતા, જ્યાં સુધી લોહી હોય ને ત્યાં સુધી પ્રાણવાયુ જાતા નહીં. યુગ આવ્યો ત્રીજો હાડની માલિપા પ્રાણવાયુ રહે, હાડ હોય ત્યાં સુધી પ્રાણવાયુ જાય નહીં. ચોથા યુગની માલિપા અત્યારે તો કે પ્રાણવાયુની માલિપા, હસલો કેવી જીવ કેવી હાથીમો એની પ્રાણવાયુની માલિપા રે. મોઢું નાક દબી દો હમણાં ખબર પ્રાણવાયુની માલિપા. એટલે મારી હાલો આપણે હેમાળે હાડ ગાળવા જઈએ કે ના, એમ હું આ ન પાડું. સહદેવ તું આ કળયુગની મને વાત કરતો સાંભળો મારી. કહે સહદેવ અમે નહીં રહીએ પાંડવો, એ એસા કળયુગ આજે રે એ ઠેકાણે મારો હંસો રાજા બે ભોગલાયા સુન વાળેગા. અરે કહે સહદેવ માડી નહીં રહીએ હવે અમે પાંડવો, એ એસા કળયુગ માડી આવેગા. આજે ઠેકાણે મારો હંસો રાજા બે ભોગલાયા સુન વાળેગા. બ્રાહ્મણ ને વાણિયા ધાડ્યું પડશે મારી તેદી, એ ઓલ્યા બાવા દુકાનું રૂમંડગા. બ્રાહ્મણ ને વાણિયા 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 અરે બ્રાહ્મણ ને વાણિયા તેદી ધાડ્યું પડશે બાવા દુકાનું રૂમંડગા. આ સગારે એ ભાઈનું માડી હારું દેખીને આંખમાં અંધારા આવેગા. ઓરે સોનાની થાળીમાં બ્રાહ્મણો જમતા, સોનાની થાળીમાં યજ્ઞી બ્રાહ્મણો જમતા, દીધા દાન નવ લેતા. હવે ના એ બ્રાહ્મણો ઘરો ઘરે ભટકે ભિક્ષા માગી આવેગા. અરે તેથી મારી બાપનું કેવું એનો બેટો નહીં કરે નારીના વસને, ઈ તો હાલેગા. બાપનું કેવું કેવું, બાપનું કેવું બેટો નહીં કરે. એ ઓલા પુત્ર પ્રણાવી તોય ઘરે લાવેગા. આ પરણ્યા પછી તો પાસ મેં તારે નોખા લબાસા નાખેગા. અરે હારો આવશે માડી તો હાસા ઘીનો હીરો ખવડાવશે. ભાઈ આવે આખું ઘર વેરીલા હાળો જો આમાં આવી જાય તો, હાળો આવશે તો હાસા ઘીનો હીરો ખવડાવશે. એ હતો ભાઈ આવે ઘર વેરીલા આહાળી
આવશે તો એને હાડલો આપશે એની રોતા જાવેગા દીકરાની વહુ તેથી લાશુ મૂકી દેશે ઓલી ગુણ ક્યાં મારી ઘૂંઘટ તણગા દીકરાની વહુ એ દીકરાની વહુ તેથી લાશુ મૂકી દેશે એ ઓલી ગુણ ક્યાં ઘૂંઘટ મળી તણગા આ દીકરીના એ પૈસે એનો પિતા પરણ છે ऐसा कलयुग मड़ी आवेगा अरे पास पांडव माता कुंताना हाडू हेमाळे हमें गळगा आ सहदेव जोशीए यागम भाचा जीवेगा नर जोएगा जीवेगा नर जोएगा जीवेगा नर हाय 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 તું હું વાત કરે સહદેવ દીકરીના પૈસાનો બાપ પરણ છે અમારી એમ બ્રાહ્મણ ને વાણિયા ધાણ્યું પાડશે મારી ઓલા બાવા દુકાનો માંડેગા આ શટર વાળું દુકાનની સાહેબ વાત જ નથી શટર વાળી દુકાનોની વાત નથી આપણને સમજાય તો બાવા દુકાનો માંડેગા સમજાય જાય તો સામે દુકાનો દેખાય નો સમજાય તો નો દેખાય બાપ એ તો બધું બરોબર છે સહદેવ પણ તે એમ કીધું કે દીકરીના પૈસાનો પિતા પરણ છે મારી હા પાળી પોષીને મોટી કરશે પછી મારી એનું ઈ લોહી વેચશે પૈસા જાજા ભેગા થાય ને એટલે કહે છે કે અમે તો મારે હવે બીજું માણા કરવું કાં તો ખૂન કરવું એ કાંઈક કર્યા વગરનો નહીં રે મારી આ કળયુગની આવી તાકાત છે પણ મારી 5 પાંડવ માતા કુંતાના હવે હાડી હેમાળે ગાળશે મારી તેદી જે હશે ને ઈ આ બધું જોશે અને ઈ વખતે સાલો ને સુરો એમ કે ગુરુદેવ કે હા બાપા ગુરુદેવ અમને તમે ઈ કહો આ કળયુગની પહાણ એટલી બધી તાકાત આવી કેમ તો કે ભાઈ ઈ રાજા છે એનો હુકમ હાલશે પણ કળયુગની માલપા ગુણ પડ્યો છે જો માનવી પકડી લે હે ગુણ તો એને દખ નહીં આવે કે મારી એવો કયો ગુણ ભાઈ એવો ગુણ કયો કે કળયુગની પહાણી એવો ગુણ છે કે બાપ પહેલાના સમયમાં ભક્તિ કરવા ન દેતા ભજન કરવા ન દેતા અને કળયુગની માલપા કેવલ જો કોઈ ભજન કરશે ને તો પલમાં એને બાપ હું પરમાત્માના દર્શન કરાવીશ તન મન ધનથી કોઈ જીવ સદગુરુનો બાળક બની અને સુવાસે સુવા આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.